મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને આજતા મિત્રો વહેલો ચાલુ કરી દીધો. હજી 6:30 વાગ્યા હે, 6:30 પૂણા 7 આજે વહેલા ઉઠી ગયા હે. જ્યાં વહેલું જવું ને એટલે દી ઉગતો આવે હે અને આજે આપણે વહેલા ઉઠી ગયા હે. વહેલું જવું એટલે અને અહીં ગાંધીએ રેમી ગાંધીએ છે હે ગાંધીએ જો ગાંધીએ દીકા હા ગાંધીએ દીકા ટાઈમન રમે. કેટલા વાગ્યા ઉઠી જાય ભાઈ? હે કેટલા વાગ્યા ઉઠી જાય? એ ટાઈમન રમે હે. અને હાલો હવે આપણે નીકળવું છે. આજ મોડું થાય છે, જરાક ખેંચી લેવાનું છે. હવે 2-4 દી ખેંચી ત્યાં જ ભેગું થાય હવે. એટલે એવું બધું છે. હાલો તો આગળ બ્લોગમાં બન્યા રહ્યો મિત્રો. બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જાજો. અને આમ જો મિત્રો ખોળ લીલકાઈ ગયું. આમાં તમને નહીં દેખાય, વાડી આખી લીલી સમ થવા માંડી. જો વેલેરું કંઈક એમાં હે ને હાંકવું જો હવે 2-4 દીમાં લગભગ બધો બ્યારો ઉગી ગયો હવે. એટલે હાંકી નાખીને એટલે હવે સાફ થઈ જાય પાછો. તો આમાં ક્યાં પૂગવું? હાલો તો આગળ બન્યા રહેજો. હેલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જ રાખવા ખબર તમને અમને. તમારા જો મેં બીક લગાડી દીધી હતી ને, કાંઈ ઘા છોકરા માંડી ખોલાવી દીધી. અને હવે કણહમાં કરવાના છે તે આપણે ધીરે ધીરે હવા કરવાના. આટલી રીતે શ્યામની માસી આવી ને એ હિસકો નાખે શ્યામને તે આપણે કણહમાં કરવા બેસી ગયા. એટલે આપણે કઈ ધીરે ધીરે ચોખ્ખા કરી અને પછી દોરી બોરી મૂકી અને બાજકા ફીટ કરી અને મૂકી દઈએ. પછી હવે જે દી મેં 1 મહિનામાં આવે એટલે હવે વાવણી કરવાની રહી. એટલે એવું કામકાજ હાલે છે અમારે તાજુ. અટાણું દહીં ઘટી ગયા, બેસી ગયા કણકમાં કરવા. જો આપણે સવારે બ્લોકની ક્લિપ ઉતારી હતી, પછી કંઈ ઉતાર્યું નહોતું ને જો અત્યારે એની રસોઈ બનાવું હોઉં. શ્યામાં જ આખો દી ને રડ કર્યા રાખતો તો હું કહેવાય ફૂતો નતો. અત્યારે જો થોડીક વારથી ફૂતો હે, મેં કીધું ફૂતો ને તો વહેલી રસોઈ બનાવવા માંડી. હજી કંઈ જાજા વાગ્યા નહીં હોય, 6:30 પૂણા 7 જેવું થયું. હજી 7માં વાર છે. આપણે જો રોટલામાં ઘડી લીધા, શાક બનાવી લીધું, રોટલી બનાવું હવે 2-3 રોટલી 2-3 રહે. શ્યામ પાછો ઉઠે ને તો અહીં આપણે શું કહેવાય એને રડાવવું નહીં. અને મારે સુઈ માલનું કરતા હોય એટલે પછી 1 જાણીતા રાખવાનું જોઈએ. એટલે મેં કીધું વહેલી રસોઈ બનાવવાનો. તો રસોઈમાં રોટલી બની ગઈ, 2 રોટલી લઈ કરવાની. રોટલા બની ગયા, શાક બની ગયું, કેરીનો રસ બનાવ્યો, એ બધું રસોઈમાં બનાવ્યું. તમારે કંઈ જમવું હોય તો આવી જાજો. હવે અમારે કેરી પાકવા માંડી હતી, મસ્તનો રસે થાય. અને ઘરની કેરીનો રસ કંઈક ખાવાની કંઈક મજા જ અલગ હોય. બહારથી એવી લીલી દેખાતી હોય અને અંદર એવી મસ્ત કેસરી હોય. આમ રસ કરીને એમાં જરાય ખાંડે નાખવી ના પડે, એવી મસ્ત પાકી ગઈ. એટલે છે ને ખાવાની મીઠી એકદમ કેરી છે. તમારે કોઈ કેરી ખાવી હોય તો આવી જજો અમારા ઘરે. મતલબ બધી કેરી છે. એક આંબામાં વધારે પાકવા માંડી છે, એક બધી પાકી નથી. તો રસ ને રોટલી ને લીલા ચોરાનું શાક ને રોટલા ને દૂધ ને દહીં ને આથણા ને જેને ખાવું એ આવી જાવજો. હવે બધા વ્યારું કરી દે આવી જાજો બધા. એવું બધું હાલે અમારે. અને શ્યામ તો અમારે ફૂતો છે અત્યારે હું મેં રસોઈ બનાવી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા બીજા દિવસના વ્લોગમાં. 2 દિવસનો મિત્રો ભેગો આવશે. અને કારણ કે કાલ કંઈ એડિટિંગ કરવાનો મોકો જ ના મળ્યો, મોડે સુધી હાંક્યું હતું. અને આજે આપણે સાઈડ ઉપર આવીને જ જો વ્લોગ ચાલુ કર્યો. ટાઈગર આપણો પડ્યો છે અને જો અહીં સાઈડ ઉપર જ છે. એટલે હવે એવી ખેંચવી પડે છે ને, કોઈ ખેડૂત જારો એમ છે નહીં. એટલે ખેંચવી પડે એમ છે એટલે કંઈ ટાઈમ મળતો નથી. એવું બધું છે. જો આજે આખુંમાં નીંદર છે. એટલે એવી બધી રામણવાળું છે. એટલે હમણાં ટાઈમ નથી મળતો. એટલે આમને 2-4 દી 5 દી વરસાદ થાય ને તાલગન એવી ભીડ છે. એટલે જરાક 2 દી કંઈક આવીએ વ્લોગ ને કંઈક 1 દી આવીએ ને એવી રીતના આવીએ. હવે સુમાં હું આવીએ તાલગન તાણ બહુ છે. એટલે એવી બધી કાંઈ કરવી જોઈએ. એટલે આપણે અટામણ જો ઘરે વ્લોગ ચાલુ નથી કર્યો. ઉઠી કોગળો કરી ચા પાણી પી અને ડાયરેક્ટ હાલતા જ થઈ ગયા, આવી ગયા. અટામણ આપણે ખાતર ભરવું છે. ભેગા ખાતર હોય ચાલુ થઈ ગયા. બધું ભેગું કરવું પડે. આ પડવું હજી જોઉં ને આ સટા ને બધું એમને પડ્યું છે મિત્રો.
આ બધું એમને પડ્યું, ખાતરો ચાલુ થઈ ગયા. એટલે બપોર સુધી આપણે અહીં જ ભરવાનું છે, ક્યાંય જવાનું નથી. ખાતર ભરવું બપોર ગણે વાં ચાલુ કરી દેવું છે, એટલે એવું બધું હાલે છે. હાલો તો તમે મિત્રો આગળ બન્યા રહ્યો વ્લોગમાં નવા આવો સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી કૃષ્ણ, જય પીઠાણમાં. કેમ છો બધા? જો આપણે તો હે ને કેરીનો રસ બનાવતા હતા, બની ગયો હવે. જો પેલા અમે તો મિક્સરમાં કરી, શું કહેવાય, ઘણા બ્લેન્ડરમાં કરતા હોય, કોઈ ઘોરીને કરતા હોય. પેલા ઘોરીને જ કરતા હોય, ઘણા ઘોરીને કરતા હોય. અમે તો મિક્સરમાં કરી. જો સવારના 9:30 વાગ્યા છે. અત્યારે જો રસ કરી લો ને તો બપોર થાય ને તો મસ્ત હે ને ઠંડો થઈ જાય, ફ્રીજમાં મૂકી દે. અમે ત્યાં દરરોજ એમ જ કરી અને ફ્રીજમાં ઠંડો થવા મૂકવા હાટું થઈ સવારે વહેલો જ કરી લો. જો રસ કરી લીધો હે અને પછી રસોઈ બનાવશું. શ્યામ ને હે ને એની દાદીમાં બે જઈ અમે બાજુમાં મારા કાકાજી છોકરા છે ને એને રમવા ગયા છે. અને જો મેં રસ બનાવી લીધો ઘરની કેરીનો. જો કેવો મસ્ત બધો રસ બન્યો છે, મસ્ત. બારેથી કેરી છે ને એ લીલી દેખાય અને અંદર મસ્ત કેસરી કલર ની એવી મીઠી, એમાં જરાય મેં ખાંડ જ નથી નાખી અને એવો મીઠો પીવો છે રસ. ઘરની કેરીની વાત કંઈક અલગ જ હોય. જો અમે ઘરની કેરી એવી મસ્ત મીઠી છે, તમારે કોઈને ખાવી હોય તો આવી જાજો. જો રસ બનાવ્યો હોય પછી આ ઘણો બધો કર્યો. હજી બપોર અમારે એટલો જોહે નહીં, સાંજે કોઈ ખાવો હોય ને તો યાર ફ્રીજમાં કઈ ઓલો થાય નહીં, બધે ઠંડો જ ખાવો હોય એટલે સવારે જોહે ને ટોપિયું ભરીને કરી નાખું. અમે એમ બધાને ભાવે, ઠંડો હોય ને મજા આવે. ઉનાળો હોય એટલે ઠંડી વસ્તુ ભાવે એટલે કે રસ્તે ઠંડો કરવા મૂકી દીધો. જે એવું બધું કામકાજ અમારે આવે છે. તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હેલો ગાઈસ, જો મારી પાછું સાયલેન્સર તૂટી ગયું મિત્રો. સાયલેન્સર વિનાનું હાલે જો. જે સાયલેન્સરનું ભૂંગળું એ રહ્યું. આવે અવાજ. રહ્યા ધવલભાઈ આપણે એ પીનું ખોલવામાં હે મિત્ર. હા મિત્ર અવાજ લીવર મારી છે આ ફરકી વાળા. આપણે રૂંધાણું કામકાજ બધું કરી લીધું ને શ્યામને હિંચકો નાખી. શ્યામ જો હુઈ જાય. શ્યામ જ બપોરના 2 વાગ્યાનો ઉઠી ગયો, ત્યારનો હૂતો નથી. અત્યારે જો હવે હુઈ જાય છે એમ લાગે છે. પછી શું ખબર હુઈ કે ના હુઈ કઈ ખબર નહીં. આપણે જો હિંચકો નાખવાનું કામ કરી ખાય ને પછી રસોઈ બનાવી ત્યારે હુઈ ની કઈ નક્કી નહીં. શ્યામ જો હજી તો કરે છે ઘોડે, પણ આમ હુઈ જાય એવું નક્કી છે. કેમ કે કયું નો રમે છે ને એ રડ કરતો તો હવે હુઈ જવાના જ ફંદ હતા. જો હવે કદાચ સુઈ જાય ને પછી જો આપણે રસોઈ બનાવવી છે અને મારા ફૂટા કદાચ છે ને કે માલને પાતા હોય કે વાહિંદા કરતા હોય ખબર નહીં, એવું બધું કંઈ કામકાજ કરતા હશે. અને જો પછી આપણે રસોઈ બનાવશું. હેલો ગાઈસ, જે આપણે આવી ગયા છે ઘરે અને આજ લગભગ વાગી ગયા છે 10 જેવું થયું છે ને હવે સેટ આપણે ઘરે પૂગ્યા હે. અને અહીંયા જો બધે હકલ થઈ ગયું મિત્રો, બધે ખાઈ પી લીધું. જો મારા મમ્મીને કમાડે દેવા માંડ્યા હુવાની તૈયારી. જો મારી મમ્મી ઘડીક વાર મોબાઈલ દેવા બરોબર. જ્યાં ખાટ લાવી એ ઠંડી ઠંડી હવા લેશે ને આ જોઈ લે લાદી ઉપર જો ઠંડી ઠંડી હવા લે.
હા નાખ્યો એટલે એવું બધું હાલે છે મિત્રો. સનેડો જોયો પડ્યો. બસ સનેડો તો જોયો હે. હા ભલે ને જોયો હોય, જો 3-4 દિવસે સ્લેપ નથી માર્યો એટલે જરાક સ્લેપ ના હતી ને કાલ માર્યો હતો કધા ના એક જ નેત્રે ઉપડે હો મિત્રો. એટલે આમ પડ્યો કંઈક સ્લેપ મારતા જાય ને તો વાંધો ના આવે, ખોટો બગડે નહીં. અને આ ભાઈ સંગ જ્યાં એને હુતા હતા કહ્યું ના આવી નાખણી કટલી વાર ઉઠાડ્યો ને તઈ ઉઠ્યો તો રેડો બેડો નહીં હો, હવે ડાયો થવા માંડ્યો હે. કટલી વાર એને ઉઠાડ્યો ને તઈ ઉઠ્યો વાગણી. હવે એની મમ્મીની જો ઉપર ગયા હે અને હાલો મારે હવે ઉપર જવું છે ને વેલેરા સુઈ રહી. હવે ઉઠવું હોય વહેલું મિત્રો, હમણાં વહેલા ઉઠી જાય 6:15 ઉઠી જાઉં પછી એમાં પૂગવું તો 7 વાગે એટલે 7 વાગ્યામાં ચાલુ કરી દઉં. એટલે હવે જેટલું ખેંચીએ એટલું ખેંચવું પડે એમ છે. આપણે કાલથી હે ને રોટાવેટર ને એવું બધું કરવું છે ખેતીનું, નકર આપણે વાહે રહી ગયા હું ઘરના સાધન ને એવી રામણતા હે ખાતરુંનું ને બધું કરવું છે એટલે એવું બધું હાલે છે. હવે વરસાદ હજી મિત્રો 25 તારીખથી પાછો વરસાદ કીએ છે. જો એ વરસાદ આવ્યો ને તો વાવણી કરવી જોઈએ અને બધું કંઈ હજી બધું એમને પડ્યું, કંઈ ચા ક્યાંય નાખ્યો નથી. ચા ના રોટાવેટર હાંકવું, ચા નાખવા, ખાતર ભરવું, પછી એમાં હમાર દેવો, પછી સુફર વાવવું, એટલા કામ છે તીકેણી વાવણી થાય. એટલે આ વાત મૂકી દો, કામ એવું છે ને ગોટે ચડાવી દીધું. આ વરસાદ વચમાં આવ્યો હતો પછી તો જો કે આપણું નહીં બધાનું ગોટે ચડ્યું છે. આપણે એક રાયડું દઈએ ત્યાં કામ ના આવે બરોબર. હવે ટૂંકમાં 25 તારીખથી પાછો કહે છે વરસાદ, જો એમાં થાય ને તો વાવણી કરવી હોય ને તો આપણે કાયદેસર કરી શકીએ. ટૂંકમાં 10 દી વહેલું થાય, 10-15 દી એટલું તો હાલે. એટલે એ કાયદેસર વરસાદ થાય એમ છે તો આપણે છે ને તાલાગનમાં મેળ આવે ને તો પડા કમ્પ્લીટ કરી લેવા હે. પછી વાવવું હોય તો વાવવા થાય, વાવણી જેવો વરસાદ થાય તો. જેવો તેવો થાય તો ના હો ભાઈ, વાવણી જેવો વરસાદ થાય ને તો વાવી દેવું છે. એટલે એ કાઢ્યું છે હજી. ઓલું તમને ખબર હોય તો આપણે વચમાં પારો કાઢ્યો ને એ પારો હજી લેવલ કરવાનો બાકી છે. કાલે ઉલેદી મેળ આવે ને તો એ કરવો છે પારો લેવલ. ઠીકાણી બધું હરાળો થઈ જાય પછી એકલાઠું બધું. એટલે એવા બધા કામમાં બાપા મારી મિત્રો હાલે છે, ક્યાંય ફુગાતું નથી. એટલે એવું બધું છે. હાલો તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે.